નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. રિટાયર્ડ પ્રિન્સિપાલ નિવૃત્ત રેલવે એન્જિનિયરિંગે જોડી, જેની PILને કારણે સરકાર અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવશે. ડબલ ભાડે 7 દિવસની ટ્રીપ ગોઠવી, સીટો કાઢી ગાદલા પાથર્યા, પોલીસને જોઈ ડ્રાઈવરે ચીસ પાડી. પાલ RTO પાસે ચાલતી કાર સળગી ઉઠતા લોકોમાં ભય ફેલાયો. બાજુમાં આવેલી કંપનીનો સ્ટાફ ફાયરના સાધનો લઈ દોડ્યો. BSFએ અટકાવ્યા આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો શપથ ગ્રહણ સમારોહ. ઇન્દિરા યુગનો નિર્ણય 56 વર્ષ પછી મોદીએ રદ કર્યો. સરકારી કર્મચારીઓ હવે સંઘને ખુલીને મદદ કરી શકશે. 1966ના આંદોલનમાં સામેલ ગુજરાતી સાથે મુલાકાત. બાતમી માટે નેટવર્ક બનાવવામાં માહેર લેક્ચરરમાંથી જાંબાઝ પોલીસ અધિકારી બનેલા ચેતન જાદવના કિસ્સાઓ. 5મી થી 5 દિવસનું મિની વેકેશન ગોવા, જેસલમેર, કુંભલગઢ, ઉદયપુર ઉપરાંત દ્વારકા, સોમનાથ ફરવા જનારા માટે હોટ ફેવરિટ. રાજપૂત સમાજ દ્વારા તમામ સમાજના લોકો માટે આરોગ્ય કેન્દ્ર તૈયાર કરાશે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 2590 સગીરાનું લગ્ન માટે અપહરણ થયું. ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેનું ધ્યાન રાખો, જ્ઞાન મહોદય. બંધ સિગ્નલ, લોકલ અને ST બસ પર તિરંગા વિતરણ થશે. હેલ્મેટનો નિયમ હોવા છતાં ગૃહમંત્રી આજે બેઠકનું નાટક કરશે. હાઈકોર્ટે કહ્યું, આગામી 15 દિવસમાં અમદાવાદમાં 2 વ્હીલર ચાલકો અને પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કરો. સુરત પોલીસે વ્યાજખોરો સામે સકંજો કસ્યો. 5 વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરી રાજ્યની અલગ અલગ જેલમાં ઢકેલાયા. ગણેશજી 9 ફૂટના અને સિંહાસન 25 ફૂટનું. અગાઉ ગણેશજીની અનેક પ્રતિમા 12 ફૂટથી વધુ ઊંચાઈની બનાવાતી હતી. ભાજપ આપ ભાઈ પૂર્ણામાં 6 માસથી ગટર ઉભરાતા અનોખો વિરોધ. સુરતના બિલ્ડર તુષાર શાહના રિમાન્ડ મુદ્દે PIને જજ દોષી. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કાર્યવાહી કરતા તિરસ્કારનો ગુનો ગણાવ્યો. તાત્કાલિન CP અને DCP નિર્દોષ. સ્થાનિક ધારાસભ્યના ખાસ ગણાતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનું રાજીનામું લઈ લેવાયું. સ્કૂલ વાન ચાલકે રિવર્સ લેતા 5 વર્ષના બાળકને કચડી નાખ્યું. બાંગ્લાદેશની સ્થિતિ, કાપડ વેપારીઓ ચિંતામાં. 500 કરોડનો વેપાર અટક્યો, 100 કરોડ ફસાયા. દેશમાં દક્ષિણામૂર્તિ શિવની પ્રતિમા કરનાળી સહિત માત્ર 4 સ્થળો પર બિરાજમાન. જરૂરિયાતમંદની મદદ સાથે પર્યાવરણની જાળવણી થશે. VMC 4 ઝોનમાં RRR મોલ ને વેનથી જૂના પુસ્તકો, કપડા, રમકડા, પગરખાનું કલેક્શન કરી પુનઃ ઉપયોગ કરાશે. વાઘોડિયા રોડ પરથી ગટરનું ઢાંકણું ચોરી લઈ જતી ગેંગ CCTVમાં પકડાઈ ગઈ. હલકી કક્ષાનું કામ 3 નવાબ હોવાથી તંત્ર ગુણ્યું. 1 માસમાં 13 ભુવાઓનું 1.25 કરોડનું સમારકામ. રાહદારીઓનો અકસ્માતની ભીતિ. અકોટા દાંડિયા બાજાર બ્રિજ ઉપર રેલિંગ તૂટી. TP13ની 2.5 કરોડની કચેરી ઉદ્ઘાટનની રાહ જોતી રહી. જૂની કચેરીમાં દસ્તાવેજ પલળી ગયા. અમેરિકાના ડલાસમાં ગુજરાતી સંગઠનના પદાધિકારીઓનું સૌપ્રથમ સંમેલન યોજાયું. PM ગૃહમંત્રીની મુલાકાતમાં વડોદરાના નેતાઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માંગી. ભાજપ કોર્પોરેટરના ભાઈએ સરકારી જમીન પર રેસ્ટોરન્ટ ખડકી વેપારીઓને ભાડે આપી દીધું. વજુભાઈનો ભાણેજ અમારી જમીન લઈ ગયો. મળવા ગયા તો કહી દીધું કે આમાં મારું કાંઈ વાંક નથી. તપાસ અધિકારીએ કહ્યું, તમામના નિવેદન લઈ જવાબદારો સામે પગલાં લેવાશે. વોટર વર્કર્સ અને ડ્રેનેજની ફાઇલો છે. ભાવનગરના પાનવાડી વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી. દારૂના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લીધા. ભાવનગર જિલ્લામાં માત્ર પાલીતાણા પંથકમાં હળવા ઝાપટા વરસ્યા. બાકીના 9 તાલુકા વરસાદથી વંચિત. ગન મેટલનો જથ્થો ન મોકલી ₹12.71 લાખની છેતરપિંડી.
સગીરાના દુષ્કર્મ કેસમાં મહુવા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી. બહુમાળી ભવન કબાડખાનું બન્યું કંડમ વાહનો માથાના દુખાવા સમાન. આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરામિલિટરી ફોર્સિસ તેમજ પોલીસ ફોર્સમાં જોડાવા માંગતા ઉમેદવારોને નિઃશુલ્ક તાલીમ અપાશે. જમીન બાબતે વિવાદ. ગાંધીનગરના ઝુંડાલની જમીન બાબતે મા દીકરાઓ સહિતનાઓ મેનેજર અને કર્મચારીઓ પર હુમલો. 1 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરાયેલા કોર્ટ સ્કૂલના બાંધકામમાં ધીમી ગતિ. જાખોરા ગામમાં પ્રથમ લાઇટ ગેસ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજી વાળી આંગણવાડી ખુલ્લી મુકાઈ. અભિનેતા નિર્માતા આખા થિયેટર બુક કરીને વધારે કમાણી બતાવે છે. રિવ્યુઅર્સ ખરીદીને ફિલ્મનો પોઝિટિવ માહોલ ઉભો કરે છે. શરીરના ટુકડા કરી ઉકાળ્યા, માથાનો સૂપ બનાવ્યો. હત્યાના 1 વર્ષ બાદ પણ ધડ ન મળ્યું. સુપર મોડલ એબી ચોઈના મોતથી ખોફનાક સ્ટોરી. જ્યારે ભીડથી ઘેરાયેલા પ્રાણે કહ્યું, મારી સાથે દુર્વ્યવહાર થશે. વિલનની ઇમેજથી દીકરી નાખુશ હતી. એક્ટરને કહ્યું, તમે સારા રોલ કેમ નથી. ઘર બનાવવું થશે સરળ. શહેરોમાં ઘર બનાવવા માટે વ્યાજ પર વધુ સબસિડી આપવાની કેન્દ્રની તૈયારી. 50 રૂપિયાના સ્ટેમ્પ પર સગાઈ. અંધારામાં લગ્ન. દલાલના 3 મહિનાની ગેરંટી આપે. દુલ્હન 3 દિવસમાં જ બધું લૂંટીને છૂમંતર થઈ જાય છે. બાંગ્લાદેશનો વિડીયો સાંપ્રદાયિક એંગલથી વાયરલ. દાવો. હિન્દુ ક્રિકેટર લિટન દાસનું ઘર તોફાનીઓએ સળગાવ્યું. નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ. 4 ચાઇનીઝ સહિત 5ના મોત. ભારતમાં ઘૂસણખોરી કરતા 500 બાંગ્લાદેશી પકડાયા. બીએસએફે અટકાવ્યા. આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો શપથ ગ્રહણ સમારોહ. આરસીબીની કેમ્પમાં વિરાટ. બાંગ્લાદેશમાં દેખાયો. વિરોધ પ્રદર્શનમાં જીત બાદ કોહલીએ બાંગ્લાલોયો સાથે ધૂમ મચાવી. વિડીયો થયો વાયરલ. દાવો. શેખ હસીના યુએઈ, સાઉદી જઈ શકે છે. પુત્રએ કહ્યું હતું, હસીના હજુ ભારતમાં રોકાશે. ભારતીય દૂતાવાસના 190 કર્મચારી બાંગ્લાદેશથી પરત ફર્યા. ઈરાનને એક જ દિવસમાં 29 લોકોને ફાંસીના માંચડે લટકાવ્યા. તેમાં અફઘાનના 2 નાગરિકોનો સામેલ. હત્યા, બળાત્કાર, ડ્રગ્સની દાણચોરીના દોષિત હતા. 2009 પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ફાંસી આપી. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.